શું તમે ક્યારેય સાંભળ્યું છે કે રવિવારના દિવસે સૂર્ય ભગવાનની એક દિવ્ય કથા હોય છે જેને માત્ર સાંભળવાથી જ જીવનના બધા દુઃખ આપોઆપ દૂર થઈ જાય છે? દર્શકો, આજે આ પવિત્ર રવિવારનો દિવસ છે જે ઊર્જાના સ્ત્રોત અને જીવનના આધાર સૂર્યનારાયણને સમર્પિત છે. એવું કહેવાય છે કે જે દિવસે માણસ ભક્તિ અને વિશ્વાસથી સૂર્યનારાયણને યાદ કરે છે તેના જીવનમાં ફેલાયેલું અંધકાર પ્રકાશમાં બદલાવા લાગે છે. આજની આ પવિત્ર કથા કોઈ સામાન્ય કથા નથી, પરંતુ આ દિવ્ય રહસ્ય છે જેને માત્ર સાંભળવાથી જ માણસના જીવનના દુઃખ, રોગ, ગરીબી અને માનસિક પીડા ધીમે ધીમે દૂર થવા લાગે છે. સૂર્ય ભગવાન માત્ર આકાશમાં ચમકતો એક તેજસ્વી ગ્રહ નથી, પરંતુ તે આપણા કર્મોના સાક્ષી, આપણી આત્મશક્તિ અને આપણા ભાગ્યના આધાર છે. જ્યારે જીવનમાં રસ્તા બંધ થઈ જાય, આત્મવિશ્વાસ તૂટવા લાગે અને દરેક દિશામાં માત્ર નિરાશા જ દેખાય, ત્યારે માત્ર સૂર્ય ભગવાનની કૃપા જ માણસને ફરીથી ઊભા થવાની તાકાત આપે છે. આજે તમે જે કથા સાંભળવાના છો તે તમારા મનને શાંતિ આપશે, તમારી આત્માને તાકાત આપશે અને તમને સમજાવશે કે દુઃખ કેમ આવે છે અને તેનાથી મુક્તિનો માર્ગ શું છે. તેથી મારી વિનંતી છે કે આ પવિત્ર કથાને પૂરી ભક્તિ અને વિશ્વાસથી અંત સુધી સાંભળો. શક્ય છે કે કથામાં એક શબ્દ કે એક ઘટના તમારા જીવનની દિશા બદલી નાખે. પ્રાચીન કાળમાં એક રાજા અને રાણી હતા. તેમની પાસે સૈનિક, ઘોડા, ગુલામ, દાસીઓ, ધન સંપત્તિ બધું હતું, પરંતુ તેમને સંતાન નહોતું. આ કારણે રાજા અને રાણી બંને ખૂબ દુઃખી હતા. સંતાન પ્રાપ્તિ માટે તેમણે દાન, ધર્મ, મંત્રોચ્ચાર, પૂજા વગેરે બધું કર્યું, પરંતુ તેમને લાભ ન થયો. જ્યારે રાજા અને રાણી વૃદ્ધ થવા લાગ્યા ત્યારે બંને ખૂબ ચિંતિત થયા. બંને વિચારવા લાગ્યા કે હવે આપણા આ મોટા રાજ્યનું શું થશે? આ રાજ્યનો વારસદાર કોણ બનશે? પ્રજાની જવાબદારી કોણ લેશે? રાજા અને રાણી દિવસ રાત ચિંતા કરવા લાગ્યા. તેમને ખાવું પીવું પણ ન ગમે. એક સવારે રાજાના દરબારમાં એક સાધુ આવ્યા. ત્યારે દાસીએ રાણીને જાણ કરી. ત્યારે રાણીએ દાસીને કહ્યું કે આ મારું છેલ્લું દાન છે. આ પછી હું પોતાના હાથે કોઈ દાન નહીં કરું. રાણી હાથમાં ભરેલા ચોખાનો કટોરો લઈને બહાર આવી અને સાધુને દાન આપવા ગયા. ત્યારે સાધુએ તેમના ચહેરા પરની ઉદાસી જોઈ. તેમણે રાણીને પૂછ્યું, રાણી સાહેબ, તમને શું થયું? તમે આટલા દુઃખી કેમ છો? ત્યારે રાણીએ સાધુને પોતાનું બધું સત્ય કહી સુણાવ્યું અને રડવા લાગ્યા. તેના પર સાધુ કેટલીક ક્ષણો માટે ગંભીર થયા અને કહ્યું, ચિંતા ન કરો રાણી સાહેબ, તમારી સંતાનની ઈચ્છા પૂરી થશે. તમારા ગર્ભમાં એક પુત્રનો જન્મ થશે. તમને માત્ર 14 વર્ષ માટે જ મળશે. તે પછી તે જીવિત રહી શકશે નહીં. મને આનાથી વધુ આપવું શક્ય નથી. મેં મારું વચન પૂરું કર્યું. આમ કહીને તેમણે પોતાની ખિસ્સામાં હાથ નાખ્યો, થોડી ભભૂતિ કાઢી રાણીને આપી અને કહ્યું, તમે અને મહારાજ આને વહેંચીને સેવન કરો. તમને ટૂંક સમયમાં પુત્ર પ્રાપ્તિ થશે. અને સાધુ પોતાના માર્ગે ચાલ્યા ગયા. તેમના જતા પછી રાણી વિચારવા લાગ્યા કે 14 વર્ષ તો પૂરતા છે અમને પુત્ર મેળવવા માટે. એટલા સમય સુધી હું તેને ખૂબ પ્રેમ અને લાડથી ઉછેરીશ. મારા બાળકની ઈચ્છા પૂરી કરીશ. તે રાત્રે જ્યારે રાજા પોતાના બધા રાજકીય કાર્યો પૂરા કરીને રાણીના મહેલમાં ગયા ત્યારે રાણીએ રાજાને બધું કહી સુણાવ્યું અને સાધુ મહારાજે આપેલી ભભૂતિ રાજાને બતાવી અને કહ્યું, સાધુ મહારાજે આ ભભૂતિ અમને બંનેને સેવન કરવા આપી છે. રાજાએ કહ્યું, અમે આટલું દાન અને ધર્મ કર્યું, જપ તપ કર્યા, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. હવે આ ભભૂતિથી શું મળવાનું છે? રાણીએ કહ્યું, જ્યારે અમે આટલું બધું કર્યું છે તો આ પણ કરી લઈએ. એ સાધુનો કોપ કેમ આમંત્રિત કરીએ? રાજા હવે કંઈ પૂછતા નહીં. તેમને વિશ્વાસ નહોતો, પરંતુ રાણીને દુઃખ ન થાય તેથી તેમણે હા કહી દીધી. અને રાજા અને રાણી બંનેએ સ્નાન કર્યું અને પોતાના ઈષ્ટદેવ અને પિતૃઓનું નામ લીધું અને સાધુ મહારાજનું નામ લઈને ભભૂતિ વહેંચીને સેવન કરી. તે પછી બંને આરામ કરવા સૂઈ ગયા. કેટલાક દિવસ વીત્યા અને જેમ સાધુએ કહ્યું હતું તેમ રાણી ગર્ભવતી થઈ ગયા. રાજા અને રાણીની ખુશીનો પાર ન રહ્યો. રાજાએ રાણીને કહ્યું કે રાણીને સાચે જ સાધુ મહારાજની કૃપા મળી છે. 9 મહિના પછી રાણીએ એક સુંદર પુત્રનો જન્મ આપ્યો. રાજાએ ધામધૂમથી પુત્રનું નામકરણ કર્યું. આખા રાજ્યમાં 8 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવ્યો. હવે રાજ્યના સૌથી વિદ્વાન પંડિતજીને પુત્રની કુંડળી જોવા બોલાવવામાં આવ્યા. કુંડળી જોઈને પંડિતજી ખૂબ ચિંતિત થયા અને કહ્યું, મહારાજ, આપણા રાજકુમાર માત્ર 14 વર્ષ સુધી જ આપણી સાથે રહેશે. મહારાજને આ વિશે કંઈ ખબર હતી?
રાણીને પણ સાધુ મહારાજના શબ્દો યાદ આવ્યા. બંને મૌન રહ્યા. તે પછી રાજા અને રાણીએ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કર્યો અને તેની દરેક ઈચ્છા પૂરી કરી. ટૂંકા સમય માટે સાચા ભગવાને અમારી સંતાનની ઈચ્છા પૂરી કરી. તેમાં તેઓ સંતુષ્ટ હતા. રાજકુમાર દિવસે ને દિવસે મોટા થતા ગયા. જ્યારે તે 7 વર્ષના થયા ત્યારે રાજાએ સારા ગુરુ રાખીને તેને શિક્ષાના 12 વિદ્યાઓ, ઘોડેસવારી વગેરે શીખવ્યા. જ્યારે તે બધી વિદ્યાઓમાં નિપુણ થયા અને 12 વર્ષના થયા ત્યારે સારી રાજકુમારી શોધીને તેના લગ્ન કર્યા. વધુ 2 વર્ષ વીત્યા. પુત્ર 14 વર્ષનો થયો. એક દિવસ રાજકુમારે રાજાને કહ્યું, પિતાજી, મને આપણા આ આખા રાજ્યની મુલાકાત લેવી છે. અત્યાર સુધી મેં આ મહેલ સિવાય કંઈ જોયું નથી. પુત્રની વાત સાંભળીને રાજા ચિંતિત થયા, કારણ કે તેમના પુત્રનું 14મું વર્ષ પહેલેથી જ શરૂ થઈ ગયું હતું. હવે તેમને અનાથ થવાનો સમય નજીક આવી રહ્યો હતો. પરંતુ રાજાએ પોતાના પુત્રને આ બધી વાતો ન કહી. રાજા તેને સમજાવી શક્યા નહીં. ખુશ ચહેરે કહ્યું, હા હા, તારે જરૂર જવું જોઈએ બેટા. આપણા આખા રાજ્યની આસપાસ ફરીને જો કે આ બધું શું છે. તને બધું જાણવું જોઈએ. આવતીકાલે મારા પછી તું જ રાજા બનીશ. માત્ર એક વાતનું ધ્યાન રાખજે, જ્યાં જાય છે ત્યાં શું કરે છે તેનું ધ્યાન રાખજે. પુત્રએ પોતાની પત્નીને આ વાત ન કહી. કહ્યું, ઠીક છે પિતાજી, હું તમે કહો તેમ કરીશ. રાજકુમાર દિવસભર પોતાની પત્ની સાથે રહ્યા. તેણે ઉત્સવ ઉજવ્યો. રાત્રે 12 વાગે તે ઉઠ્યા અને બહાર નીકળી ગયા. પછી સવાર પહેલાં તે પોતાના મહેલમાં પાછા આવીને સૂઈ જતા. આમ ઘણા દિવસો સુધી ચાલ્યું. તેમના પુત્રના 14 વર્ષ પૂરા થવામાં માત્ર કેટલાક દિવસ બાકી હતા. આ દરમિયાન તેમની પત્ની નાની રાણી રાત્રે જાગી ગઈ. તેણે જોયું કે રાજકુમાર પલંગ પર નથી. તેણે મહેલમાં દરેક જગ્યાએ જોયું. રાજકુમાર ક્યાંય ન મળ્યા. તો તેણે શું કર્યું? તે કોની સાથે વાત કરે? તે ચૂપ રહી. પછી સવારે જોયું તો તેમના પતિ પોતાની જગ્યાએ સૂતા હતા. તે પૂછતી નથી, પરંતુ આગલી રાત્રે જ્યારે એ જ વાત થાય, ત્રીજી અને ચોથી રાત્રે અને આમ કેટલાક દિવસો સુધી ચાલે, ત્યારે નાની રાણી ખૂબ ચિંતિત થઈ જાય. તેમના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય, પરંતુ પૂછવામાં ડર લાગે. કદાચ પતિ ગુસ્સે થઈ જાય. જ્યારે સાસુને પૂછવાનું વિચારે તો તેમના વંશ વચ્ચે મર્યાદા આવે. તેથી તે વિચારતી રહે. આ સ્થિતિમાં તેને ખાવા પીવામાં રુચિ ન રહે. તે ડૂબળી થવા લાગી. એ રાજ્યમાં એક વૃદ્ધ ફૂલવાળી હતી. તે હંમેશા મહેલમાં નાની રાણીને ફૂલ આપવા આવતી. નાની રાણી પર વૃદ્ધનું ધ્યાન જાય. તે તેને પૂછે, અરે દીકરી, તને શું થયું છે? તું આટલી કાંટા જેવી કેમ થઈ ગઈ છે? જ્યારે રાણી તેને પૂછે તો તે કહે, તમારા નાના રાજકુમાર દરરોજ રાત્રે બહાર જાય છે અને સવારે પાછા આવે છે. તે ક્યાં જાય છે? શું કરે છે? મને પાણી પણ ન પીવાય અને હું આમ કાંટા જેવી થઈ જાઉં છું. દોશીએ બધું સાંભળીને તેને ઉપાય સૂચવ્યો કે દીકરા, આમ કરજે. આજે રાત્રે તું ઊંઘતી નહીં. તેની પાછળ જઈને જો કે તે ક્યાં જાય છે, શું કરે છે, અને સારી રીતે નજર રાખજે. ત્યારે નાની રાણીએ કહ્યું કે જો મને ઊંઘ આવી જાય તો? દોશીએ કહ્યું કે જો ઊંઘ ન આવે તો એક કામ કર. પોતાના ડાબા હાથની આંગળીમાં ઘા કર અને તેમાં થોડા મરચાંનો પાવડર નાખ. તને ખૂબ બળતરા થશે અને એ દુઃખથી તું રાતભર ઊંઘી નહીં શકે. તું રાતભર જાગતી રહીશ. રાણીએ દોશીએ કહ્યું તેમ કર્યું. આંગળીની બળતરાથી તે કેટલીકવાર ઊંઘી નહીં, પરંતુ પછી તે ઊંઘી ગઈ. આગલી સવારે દોશી ફૂલ લઈને તેમના મહેલમાં આવે અને પૂછે, શું થયું દીકરી? તને જોવા મળ્યું કે તારા પતિ ક્યાં જાય છે? રાણી કહે, ના માસી, કેટલીકવાર તો બળતરાથી ઊંઘ ન આવી, પરંતુ થોડીવાર પછી ઊંઘી ગઈ. દોશી કહે કે ઠીક છે, આજે આંગળીમાં પહેલાં કરતાં મોટો ઘા કર અને વધુ મરચાં નાખ. ત્યારે રાણીએ તેમ કર્યું, પરંતુ તે પણ ઊંઘી ગઈ. આગલી સવારે દોશી આવે અને પૂછે તો પહેલાં રાણી રડી પડે અને કહે, અરે માસી, આજે પણ મેં તેને સારી રીતે પહેરો નથી આપ્યો. દોશી કહે, રડમાં દીકરી, બધું ઠીક થશે. તું આજે રાત્રે આંગળીમાં વધુ મોટો ઘા કર અને વધુ મરચાં નાખ. અને એક કામ કર, જ્યારે તે બહાર જવા નીકળે ત્યારે તેના માર્ગમાં અડચણ બની જા. રાણીએ દોશીએ બતાવ્યું તેમ કર્યું. આજે રાત્રે તે ઊંઘી નહીં. જ્યારે પતિ રાત્રે મહેલમાંથી બહાર નીકળવા લાગે ત્યારે તેણે દોશીએ બતાવ્યું તેમ કર્યું. તે દોડીને પોતાના પતિના માર્ગમાં અડચણ બની અને કહે, અરે, તમે ક્યાં જાઓ છો? કોની સાથે મળવા જાઓ છો? રાજકુમાર તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે. જો હું તને આ બતાવીશ તો હું તને ફરી મળી નહીં શકું. રાણી કહે, કોઈ વાંધો નહીં, તમે મને ન મળો, પરંતુ મને બતાવો કે તમે રાત્રે ક્યાં જાઓ છો. રાજકુમાર પોતાની પત્નીની જીદ પર ઉદાસીન થઈ જાય. તેમને કંઈ સારું ન લાગે. તે જ ક્ષણે તેમનું 14મું વર્ષ પૂરું થઈ રહ્યું હતું અને 15મું વર્ષ શરૂ થવાનું હતું. જે થવાનું છે તે થવા દો, તે વિચારે અને કેટલાક ચોખા મંત્રોથી પવિત્ર કરીને પોતાની પત્નીને આપે
અને કહે, આ ચોખાના દાણા તારી મુઠ્ઠીમાં પકડી રાખ. પહેલા જમણા હાથમાં પકડેલા ચોખા મારા પર ફેંકજે. તને ખબર પડશે કે હું કોણ છું. પછી ડાબા હાથમાં પકડેલા ચોખા મારા પર ફેંકજે. તને હું જેવો હતો તેવો મળી જઈશ. પરંતુ જો તું ડાબા હાથમાં પકડેલા ચોખા મારા પર ફેંકવાનું ભૂલી જઈશ તો હું તને ક્યારેય નહીં મળી શકું. રાણીએ કહ્યું, ભૂલીશ નહીં. રાણીએ ખૂબ વિશ્વાસથી આમ કહ્યું અને જમણા હાથમાં પકડેલા ચોખા પોતાના પતિ પર ફેંકી દીધા. ત્યારે રાજકુમાર એક વિશાળ ઘોડામાં ફેરવાઈ ગયા. તે ખૂબ સુંદર સફેદ ઘોડો લાંબા વાળ સાથે ગળામાં દેખાયો. તે ઝડપથી દોડવા લાગ્યો. રાણીએ એ ઘોડાને ખૂબ આશ્ચર્યથી જોયો અને પોતાના પતિએ કહ્યું તે ભૂલી ગઈ. રાણી આઘાતમાં આવી ગઈ. તેના પતિ એક સુંદર સફેદ ઘોડામાં બદલાઈને ઝડપથી દોડતા દોડતા અદૃશ્ય થઈ ગયા. તે રડવા લાગી અને પોતાના મહેલમાં પાછી ફરી. ડાબા હાથના ચોખા તો તેની મુઠ્ઠીમાં જ પડ્યા હતા, પરંતુ તે ભૂલી ગઈ હતી કે તેને પણ ફેંકવાના હતા. સવાર થતાં જ રાજા અને રાણીને ખબર પડી કે રાજકુમાર ગુમ છે. તેઓ બંને ખૂબ દુઃખી થયા. નાની રાણીએ બધું કહી સુણાવ્યું, પરંતુ કોઈને વિશ્વાસ ન આવ્યો. રાજ્યમાં શોક છવાઈ ગયો. રાજા અને રાણીએ ઘણા ઉપાય કર્યા, યજ્ઞ કરાવ્યા, દાન આપ્યું, પરંતુ કંઈ લાભ ન થયો. એક દિવસ નાની રાણી વૃદ્ધ ફૂલવાડી પાસે ગઈ અને બધી વાત કહી. દોશીએ કહ્યું, દીકરી, તારા પતિને પાછા મેળવવા માટે તારે રવિવારનું વ્રત કરવું પડશે. સૂર્ય ભગવાનની કૃપાથી જ તારા પતિ પાછા આવશે. તું દર રવિવારે ઉપવાસ કર, સૂર્યને અર્ઘ્ય આપ અને આ કથા સાંભળ. નાની રાણીએ તેમ કર્યું. તેણે સતત ઘણા રવિવારે વ્રત કર્યું, સૂર્ય ભગવાનની પૂજા કરી અને કથા સાંભળી. એક રવિવારે જ્યારે તે પૂજા કરી રહી હતી ત્યારે અચાનક તે સફેદ ઘોડો તેની સામે આવીને ઊભો રહ્યો. નાની રાણીને યાદ આવ્યો કે તેની પાસે ડાબા હાથના ચોખા હતા જે તેણે સાચવી રાખ્યા હતા. તેણે તરત જ તે ચોખા ઘોડા પર ફેંકી દીધા અને જાદુઈ રીતે ઘોડો અદૃશ્ય થઈ ગયો અને તેની જગ્યાએ તેના પતિ રાજકુમાર ઊભા હતા. રાજકુમારે કહ્યું કે તેમના પર સાધુનો શ્રાપ હતો કે 14 વર્ષ પછી તે ઘોડો બની જશે અને માત્ર પત્નીની ભક્તિ અને સૂર્યવ્રતથી જ તે મુક્ત થઈ શકે. રાજકુમાર અને નાની રાણી ખુશી ખુશી મહેલમાં પાછા આવ્યા. રાજા અને રાણીની ખુશીનો પાર ન રહ્યો. આખા રાજ્યમાં ઉત્સવ ઉજવાયો. ત્યારથી રાજ્યમાં દરેક વ્યક્તિ રવિવારનું વ્રત કરવા લાગ્યા અને સૂર્ય ભગવાનની કૃપાથી તેમનું જીવન સુખી અને સમૃદ્ધ થયું. આ કથા સાંભળવાથી અને રવિવારનું વ્રત કરવાથી જીવનના દુઃખ દૂર થાય છે, ભાગ્ય ચમકે છે અને સૂર્ય ભગવાનની કૃપા મળે છે. બોલો સૂર્યનારાયણ ભગવાન કી જય.